હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના કેમિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ બેઝિક કેમિકલ એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન કે જેને તમે BCEC કહેતા હો છો એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે તમે બધા જાણો છો એમ કે સેમ 2 ની અંદર આ સબ્જેક્ટ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, એટલે કે નવો સબ્જેક્ટ છે નવા સિલેબસ પ્રમાણે. પણ થર્ડ સેમની અંદર એક સબ્જેક્ટ હતો પ્રોસેસ કેલ્ક્યુલેશન કે જેને PC કહેતા હતા શોર્ટમાં. એના ઘણા બધા ટોપિક આ સબ્જેક્ટની અંદર આવી ગયા છે. એટલે આ સબ્જેક્ટ માન લો કે PC જે પ્રોસેસ કેલ્ક્યુલેશન હતો 90% તો એ જ છે. તો PCના જે રીતે પેપર આવતા હતા એ પેપરનું આપણે એનાલિસિસ કર્યું છે. PCના IMP મેં પહેલાં બી આપેલા છે, તમે આપણી ચેનલ પર જોઈ શકો છો. એ જ રીતે BCECમાં કઈ રીતની તૈયારી કરવાની છે એ આપણે આ જોઈશું વિડીયોની અંદર. વિડીયો લાસ્ટ સુધી જોવાનો. અમુક જગ્યાએ હું મેન્શન કરીશ કે આ ક્વેશ્ચન તો 100% પૂછાશે, તો એને તો તમારે પાક્કો તૈયાર કરવાનો, ગોખી જ નાખવાનો, કારણ કે એ એક્ઝામમાં તમારે પૂછાઈ જ ગયો છે, ત્યાં જઈને તમારે લખવાનો છે. ઓકે. અને પેપર સ્ટાઇલની વાત કરીએ તો પેપર સ્ટાઇલની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન, 4 માર્ક્સનો પ્રશ્ન અને 7 માર્ક્સનો પ્રશ્ન એ રીતે આવશે. BCECમાં MCQ આવતા નથી જેવા મેથ્સ કે ESમાં આવતા હતા એ રીતે. ઓકે. ફિઝિક્સમાં બી તમને MCQ આવશે પણ BCECમાં MCQ આવે નહીં. ચાલો, તો કઈ રીતે તૈયારી કરવાની છે એની વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન એસા યુનિટનો કરવાનો છે જે તમે ઓલરેડી ફિઝિક્સમાં તૈયાર કર્યો છે, એ જ આન્સર અહીંયા કરવાનો છે. ક્લિયર? બીજો ક્વેશ્ચન છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. મતલબ છે એનો ગુજરાતીમાં મૂળભૂત રાશિ અને સાધિત રાશિ. શું મતલબ છે એનો બી એ વાત કરી લઈએ. તો મૂળભૂત રાશિ કે જેમાં મતલબ કે જેને બનાવવા માટે કોઈ બીજી રાશિની જરૂર ના પડે. કે માન લો કે લંબાઈ છે, તો લંબાઈ માટેની જે રાશિ આપણે જેને યુઝ કરતા હોય મીટર, તો મીટર બનાવવા માટે મીટરની જરૂર પડે. ઠીક છે. પણ એવું માનો કે વેલોસિટીની વાત કરતા હોય, એટલે કે વેગની વાત કરતા હોય, તો વેગમાં તો મીટર પર સેકન્ડ જોઈએ. તો મતલબ કે બે અલગ અલગ વસ્તુથી આપણે વેલોસિટી બનાવી તો એને સાધિત રાશિ કહેવાય, એટલે કે ડિરાઇવ્ડ ક્વોન્ટિટી કહેવાય. તો એની ડેફિનેશન લખવાની, સાથે સાથે આવી રીતે 2-3 એક્ઝામ્પલ આપી દેવાના, પ્લસ એના યુનિટ્સ એટલે કે એકમો પણ લખવાના. ઓકે. 3 નંબર પર લખ્યું છે મેં કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ. હવે કેવા કન્વર્ઝન આવશે એની વાત કરી લઈએ. એવું માનો કે તમને આવી રીતે આપેલું છે કે એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પાસ્કલ. આવા આપેલા છે. પછી એવું આપ્યું છે કે 1 બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા mm of Hg. ક્લિયર? એક આવો આવે કે 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મીટર. હવે અલગ અલગ કન્વર્ઝન જે છે એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. 2 કે 3 કન્વર્ઝન ભેગા કરે 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો ક્વેશ્ચન બનાવી જાય. તો તમારા મતલબ તમે લેબ મેન્યુઅલ લખી હોય કે તમે લેક્ચર એટેન્ડ કરેલા હોય તો એમાં જે બી કન્વર્ઝન તમને કરાયેલા હોય એ ખાસ તૈયાર કરી લેવાના. 3 કે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન કન્વર્ઝનનો તમારો આવશે. ઓકે. 4th નંબર પર ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ લખી છે, જેમાં ફોર્સ, વોલ્યુમ, પ્રેશર, વર્ક, એનર્જી, પાવર ને હીટ. ગુજરાતીમાં કહીએ તો બળ, કદ, દબાણ, કાર્ય, ઉર્જા, પાવર ને ઉષ્માની વ્યાખ્યા કરવાની. વ્યાખ્યાવાળા ક્વેશ્ચન દરેક પેપરમાં GTUના સિલેબસમાં મેન્શન કરેલા છે. તો તમારું જે 70 માર્ક્સનું પેપર હશે એમાં હું ગેરંટીથી કહી શકું છું કે તમારા 8 થી 10 માર્ક્સની વ્યાખ્યાઓ પૂછાશે. ઓકે. તો અહીંયા જેમ કે આ પહેલા ચેપ્ટરની વ્યાખ્યા છે હું અહીંયા મેન્શન કરી છે. આ વખતે હું તમને કઈ વ્યાખ્યાઓ કરવાની છે એ બી અહીંયા ડિસ્પ્લે કરી આપું છું. તો પહેલા ચેપ્ટરમાં તમારે આટલી વ્યાખ્યાઓ તૈયાર કરવાની. વ્યાખ્યા છે, વ્યાખ્યાની અંદર ખાલી ડેફિનેશન એટલે ગુજરાતીમાં કહું છું કહે છે ત્યાં સુધીની લાઈન, પ્લસ એનો યુનિટ એટલે કે એકમ તૈયાર કરવાનો. જેમ કે આપણે ફોર્સની વાત કરીએ, ફોર્સને ગુજરાતીમાં કહેવાય બળ. બરાબર? તો બળની વ્યાખ્યા આપણે એવી રીતે લખીએ કે પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણાકારને બળ કહે છે. The product of mass and acceleration is called force and its SI unit is Newton. એટલે કે બળનો SI એકમ છે ન્યૂટન છે. આટલું જ લખવાનું, ખાલી વ્યાખ્યા અને યુનિટ લખવાનો. જેટલી બી જગ્યાએ ડેફિનેશન્સ વાળો ક્વેશ્ચન આવે ત્યાં યાદ રાખવાનું ડેફિનેશન પ્લસ યુનિટ. ઓકે. ચલો, 5th જે છે એ ચેપ્ટર નંબર 2 માંથી બી ડેફિનેશન કરવાની. કઈ કરવાની છે? સોલ્યુબિલિટી, ફ્લો રેટ, ડેન્સિટી, વેલોસિટી, વિસ્કોસિટી, વેક્યુમ પોટેન્શિયલ એનર્જી એન્ડ કાઇનેટિક એનર્જી. ગુજરાતીમાં કહીએ તો દ્રાવ્યતા, ફ્લો રેટ, ઘનતા, વેગ, સ્નિગ્ધતા, વેક્યુમ, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. હવે બીજી એક વાત જે ખાસ યાદ રાખવાની છે, BCEC ની અંદર મે બી કોઈ ક્વેશ્ચનનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં નહીં હોય, મતલબ ઇંગ્લિશમાં જ હશે. જેમ કે મેં અહીંયા જ મેન્શન કર્યું ઇંગ્લિશમાં ફ્લો રેટ છે તો મેં ગુજરાતીમાં બી ફ્લો રેટ લખ્યું છે. અહીંયા વિસ્કોસિટી છે, નો ડાઉટ મેં ગુજરાતી સ્નિગ્ધતા લખ્યું છે, પણ પેપરમાં કોઈક વાર વિસ્કોસિટી જ લખેલું હશે. તો પોસિબલ હોય ત્યાં સુધી થોડા ઇંગ્લિશ વર્ડ બી યાદ રાખવાના, તો એકાદ માર્ક તમારો કપાય ના જો આવડતું હોય તો. ઓકે. 6 નંબરમાં છે સિમ્પલ કેલ્ક્યુલેશન ઓફ સોલ્યુબિલિટી, ફ્લો રેટ, ડેન્સિટી એન્ડ વેલોસિટી. એટલે કે નાના દાખલા જે 3 માર્કના કે જેમાં તમને થોડો ડેટા આપેલો હોય. માન લો કે એમાં વેલોસિટી ફાઇન્ડ કરવા કીધું છે,
અથવા તો ડેન્સિટી ફાઇન્ડ કરવા કીધું છે. તો એ 3 માર્ક્સનો દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. ઓકે, 7th નંબર પર ફરી ડેફિનેશન છે જેમાં મોલ, એટોમિક વેટ, મોલેક્યુલર વેટ, ઇક્વિવેલન્ટ વેટ, સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ એપીઆઈ ગ્રેવિટી. આમાંથી તો ડેફિનેશન 100% આવશે. ઓકે, ચલો 8 નંબરમાં છે મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી એન્ડ ઇટ્સ કેલ્ક્યુલેશન. આ ક્વેશ્ચન બી 100% આવશે. મે બી આ ત્રણની ડેફિનેશન આવે અથવા તો તમને એક ન્યુમેરિકલ ફાઇન્ડ કરવા કહેશે, એમાં કાં તો મોલાલિટી ફાઇન્ડ કરવાની હોય અથવા તો મોલારિટી અથવા તો નોર્માલિટી આવે. પણ આજે 8 નંબરનો ક્વેશ્ચન તૈયાર કરો એટલે તમારા 4 થી લઈને 7 માર્ક્સ પાક્કા થઈ જશે. આઈધર 4 માર્ક્સ મળશે કાં તો 7 માર્ક્સ મળશે. ઓકે, તો જે જગ્યાએ આવું મેન્શન કરું છું એ ક્વેશ્ચનને ખાસ તૈયાર કરવાનો છે. ઓકે, ચલો એના પછીનું ચલો આ પેજ તૈયાર થઈ જાય મતલબ કે 9 થી લઈને 16 ક્વેશ્ચન તૈયાર થઈ જાય તો કોઈ પણ છોકરો બીસીઈસીમાં, છોકરી પણ કોઈ પણ સ્ટુડન્ટ બીસીઈસીમાં ફેલ નહીં થઈ શકે. આટલા ક્વેશ્ચન છે એ કમ્પલસરી તૈયાર કરવાના છે. જે રીતે મેથ્સમાં આપણે મેન્શન કરીએ છીએ ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ કર્યું હતું તો પાસ થયા આપણે. સેમ વસ્તુ છે, આટલા ક્વેશ્ચન બધાએ બીસીઈસીમાં એકદમ પાક્કા તૈયાર કરવાના છે. એમાં લાસ્ટ વાળો ક્વેશ્ચન જે છે 16 નંબરનો એ તો પૂછાઈ ગયો છે કે જેમાં મોલ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ પર્સન્ટેજ એવું પ્રૂવ કરવાનું છે. ઓકે, તો 7 માર્ક્સ તો તમને અહીંયાથી જ મળશે. પહેલા નંબર પર લખ્યું છે ન્યુમેરિકલ ઓફ કમ્પોઝિશન ઓફ મિક્સર્સ, એટલે કે એ બી એક 7 માર્ક્સનો દાખલો કમ્પલસરી આવવાનો છે. જો આ બે વસ્તુ તૈયાર કરો તો 14 માર્ક્સો તમારા ત્યાં જ થઈ જશે. નો ડાઉટ ન્યુમેરિકલ છે, દાખલા થોડા ટફ લાગતા હશે. એમાં એ રીતના ક્વેશ્ચન છે કે ભાઈ કોઈક બે વસ્તુ છે એને મિક્સ કરીને એમાંથી આપણે એક વસ્તુ છૂટી પાડવાની છે, તો કેટલા લીટર એને ઉમેરવું પડશે કે કેટલા પર્સન્ટેજ એને ઉમેરવું પડશે, એ રીતના એક્ઝામ્પલ છે જે ખાસ કરવાના છે. એમાં મિક્સિંગ બી આવી શકે છે, એવાપોરેશન બી આવી શકે છે, ડ્રાઇંગ બી આવી શકે છે. તો એ જે 7 માર્કના ન્યુમેરિકલ છે એ બધાએ ખાસ તૈયાર કરવાના કે જેમાં તમે એક્સ વાય ઝેડ પેલું એઝ્યુમ કરો છો ને, એક્સની વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય છે, એ ટાઈપના ન્યુમેરિકલ. ઓકે, 10th નંબરનો ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સમાં આવી શકે. ડેરિવેશન ઓફ આઇડિયલ ગેસ ઇક્વેશન, એટલે કે આદર્શ વાયુનું સમીકરણ પીવી ઇક્વલ ટુ એનઆરટી પ્રૂવ કરવાનું. ઓકે, 11thમાં એસટીપી ને એનટીપીની કન્ડિશન બતાવવાની. એસટીપી એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર ને એનટીપી એટલે કે નોર્મલ ટેમ્પરેચર પ્રેશર. તો એસટીપીમાં કેટલું ટેમ્પરેચર કેટલું પ્રેશર લેવાનું એ લખવાનું છે. સેમ રીતે એનટીપીમાં બી તમે કેટલું ટેમ્પરેચર કેટલું પ્રેશર લો છો અને કેટલા મોલ લો છો એ બી 3 વસ્તુ લખવાની હોય છે, યાદ રાખવાની. એના પછી અહીંયા તમે 4 નિયમ જોઈ શકો છો, ડાલ્ટનનો, અમાગતનો, રાઉલ્ટનો અને હેનરીનો નિયમ. તો આ 4 નિયમ આમ તો અલગ અલગ નથી પૂછાતા પણ હું એવી રીતે મેન્શન કરી આપ્યું. એ લોકો એવી રીતે પૂછે છે કે કોઈ બી 2 નિયમ ભેગા કરીને 4 માર્કમાં પૂછે. જો તમારું નસીબ સારું હોય તો 3 ભેગા કરીને 7 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. અત્યાર સુધી જીટીયુમાં પૂછાયેલા છે એટલે એવું કહું છું. તો ડાલ્ટનનો નિયમ બી તૈયાર કરવાનો, અમાગતનો, રાઉલ્ટનો અને હેનરીનો. તો આટલા 4 નિયમ તૈયાર કરો. માન લો કે એક જ પૂછાય તો બી 4 માર્ક્સ તમારે એમાં આવે. પહેલા 7 માર્ક્સ કહી દીધા અને અહીંયા બી 7 માર્ક્સ કહી દીધા. આઈડિયલ ગેસ ઇક્વેશન લગભગ 3 માર્ક્સમાં પૂછાતું હોય તો જો આટલું પેજ તમારું તૈયાર થઈ ગયું હોય એવું માનીએ કે આઈડિયલ ગેસ પૂછાય કાં તો એનટીપી એસટીપી પૂછાય એટલે આપણે 3 જ ગણીએ. તો અહીંયા તમે 7 ને 3 10 ને 4 14 ને 7 21 માર્ક ખાલી આટલા જ ક્વેશ્ચનમાંથી લાવી શકો છો. તો જે બી વસ્તુ અહીંયા કહું છું કે જેને ખાસ તૈયાર કરવાની છે એને પાક્કી રટી લેવાની, તમારે એને ત્યાં જઈને લખવાની જ છે, એટલે લખવાની જ છે કારણ કે પૂછાઈ ગઈ છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, ચાલો 17માં લખ્યું છે કેલ્ક્યુલેશન ઓફ મોલ પર્સન્ટેજ, વેટ પર્સન્ટેજ એન્ડ મોલેક્યુલર વેટ. મોલેક્યુલર વેટ વાળું જે છે ઈઝી પડશે. કેમ ઈઝી પડશે? હું માન લો કે એક ક્વેશ્ચન પૂછ્યો હોય કે H2SO4 નું મોલેક્યુલર વેટ ફાઇન્ડ કરો. તો તમે જ્યારે ક્વેશ્ચન પેપર જોશો તો ક્વેશ્ચન પેપરમાં ઉપર ટાઇટલ ને એવું બધું લખેલું હોય છે, એના પછી તમને નોટ્સ આપેલા હોય છે. ઓકે, કે ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી, ધ ફિગર ઇન્ડિકેટ ટુ રાઇટ્સ ઇન્ડિકેટ માર્ક્સ, એ રીતનું લખેલું હોય છે. એમાં તમને લાસ્ટમાં મતલબ કે ક્વેશ્ચન 1 ચાલુ થશે એની ઉપર તમને દરેક એટમના એટોમિક વેટ લખેલા હશે કે ભાઈ હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનો 8 છે, એ બધા લખેલા જ હશે. તો તમારે ખાલી એની વેલ્યુ અહીંયા પુટ કરવાની કે ભાઈ હાઇડ્રોજનનો 1 છે પણ 2 વખત છે તો 1 × 2 કરી દઈએ. સલ્ફરનો એ લોકોએ લખ્યો હોય 35 અથવા તો 32, જે બી લખેલો હોય એ લખી દઈશું. ઓક્સિજનનો તમને 16 લખેલો હોય તો 4 × 16 થવાના. તો મોલેક્યુલર વેટ તમને ઇઝીલી ફાઇન્ડ મળી જશે, મતલબ કારણ કે તમને વેલ્યુ બધી આપેલી જ હશે ત્યાં. તો આ રાતના ન્યુમેરિકલ બી પૂછાય. આ બેમાંથી કોઈ બી એક ઓપરેશન આવશે, કાં તો બાયપાસ કાં તો રિસાયકલિંગ. એમાં બ્લોક ડાયાગ્રામ દોરીને થોડુંક લખાણ લખવાનું. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન.
આ ક્વેશ્ચન તો આઈ થિંક 100% આવશે. ઇમ્પોર્ટન્સ ઓફ મટીરિયલ બેલેન્સ, એટલે કે ઇન્ડસ્ટ્રીમાં મટીરિયલ બેલેન્સનું મહત્વ શું છે. અને 21ની અંદર હું 5 અલગ અલગ ક્વેશ્ચન છે પણ કમ્બાઈન કરીને લખ્યા છે, જેમાં છે ડિસ્ટિલેશન, એબ્સોર્પ્શન, ડ્રાઇંગ, એક્સટ્રેક્શન, એવોપરેશન, ફિલ્ટરેશન, મિક્સિંગ એન્ડ ક્રિસ્ટલાઇઝેશન. તો આમાં બધા તો નહીં પૂછાય, પણ એકવાર જીટીયુની એક્ઝામમાં એવું કર્યું હતું કે ડિફાઇન અને આ બધા નામ લખીને આપ્યા હતા. મતલબ આપણે બધાની વ્યાખ્યા લખવાની હતી. પણ આ ક્વેશ્ચન ખાલી વ્યાખ્યાઓથી નહીં પૂછાય, આ ક્વેશ્ચન બીજી રીતે બી પૂછાય કે એક્સપ્લેન ડિસ્ટિલેશન એન્ડ એબ્સોર્પ્શન ઇન ડિટેલ. ડિસ્ટિલેશન એટલે ગુજરાતીમાં નિસ્યંદન કહેવાય, એબ્સોર્પ્શન એટલે અધિશોષણ કહેવાય. તો એ બંને ક્રિયાઓ તમારે ડિટેલમાં સમજાવવાની. તો થોડી ઘણી ગૂગલ પરથી તમે એની નાની એવી આકૃતિ જોઈ શકો કે ડિસ્ટિલેશન કેવી રીતે કરવાનું અને ડિસ્ટિલેશનના મેઇન પોઈન્ટ શું છે. કે ડિસ્ટિલેશન કે જેને આપણે નિસ્યંદન કહીએ તો નિસ્યંદન પ્રક્રિયા એકચ્યુઅલી શુદ્ધિકરણ માટે વપરાતી હોય, કે કોઈ પ્રવાહીને શુદ્ધ કરવું હોય એના માટે નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન કરતા હોય છે. તો એવું થોડું થોડું આપણે બધી પ્રોસેસ, મતલબ કે આ બધી પ્રોસેસ છે ને જેને ઓપરેશન બી કહી શકીએ, તો આ બધા ઓપરેશનને આપણે થોડું થોડું શોર્ટમાં સમજાવવાનું છે. એવી રીતે તૈયાર કરવાનું છે કે આ એક ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવતો હોય, કે ડિસ્ટિલેશન 3 માર્ક્સનું છે, એવોપરેશન 3 માર્ક્સનું છે. તો એ રીતે આપણે એના આન્સર લખવાના છે. હવે બીસીસીનું મટીરિયલ જો કોઈ પાસે ના હોય તો કદાચ હું તમને શેર કરી આપીશ. મારા અમુક સ્ટુડન્ટે જો બનાવી હશે પીડીએફ તો આપણે એ શેર કરી દઈશું. પણ જો કોઈ પાસે પીડીએફ ના પહોંચે તો તમે આના આન્સર ChatGPT અથવા તો ગૂગલ પરથી લખી શકો છો. એના આન્સર વેલિડ હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ મને પૂછે કે સર ChatGPTના આન્સર ચાલે? તો ચાલે, કારણ કે ChatGPT એકચ્યુઅલી ગૂગલ પરથી જ આવીને આન્સર આપતા હોય આપણને. તો એના આન્સર બી વેલિડ ગણાય છે. તો આમાંથી કોઈ ક્વેશ્ચન એવો હોય કે જેનો તમને આન્સર ના મળતો હોય તો તમે એને ChatGPTથી કરી શકો છો, અથવા તો મારા પર થોડો ભરોસો રાખજો, તમને હું પીડીએફ આપી દઈશ અને એ પીડીએફમાંથી તમારે તૈયાર કરવાની રહેશે. ઓકે, તો આઈ હોપ આ વિડીયો બધાને હેલ્પફુલ થશે. જો તમારી પાસે આ વિડીયો આવી જાય તો શેર કરી આપવાનો, જેથી બીજાની બી હેલ્પ થઈ જાય. ઠીક છે, તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.